નમસ્કાર મિત્રો, પાલભાઈ આંબલિયા ઘણા સમયથી ખેડૂત આંદોલનના નામે પોતાના રાજકીય રોટલા શેકતા હતા. જ્યારે જુનાગઢ બાજુ પ્રવીણભાઈ રામ પદયાત્રા કરી રહ્યા હતા ગામે ગામ, ત્યારે પણ પાલભાઈ આંબલિયાએ ઘણા બધા ગામડાઓમાં પોતાના રાજકીય રોટલા શેકવા માટે ખેડૂતોને એક થવા નહોતા દીધા. એવી જ રીતે જ્યારે મોરબીના જેતપર હોય, કોંઢ ગામ હોય, કે કોઈ પણ જગ્યાએથી જે વીજ લાઈન પસાર થઈ રહી છે, એ વીજ લાઈનના વિરોધમાં ખેડૂતો જ્યારે એક થઈ રહ્યા છે અને ખેડૂતોનો અવાજ જ્યારે મજબૂત થઈ રહ્યો છે, ત્યારે કોંગ્રેસે ફરી પાછું પોતાનું રાજકીય કાવતરું રચીને ભારતીય જનતા પાર્ટીને કેમ ફાયદો થાય, ભાજપને કેમ ફાયદો થાય, એવા મેલી મુરાદો સાથે કોંગ્રેસે ખેડૂતોની એકતાને તોડવાનું કામ કર્યું છે. વિચાર કરો મિત્રો, જ્યારે પાયલ ગોટીનો કેસ હતો, કોઈ વ્યક્તિ પાયલ ગોટીને ઓળખતું નહોતું. કોંગ્રેસના સાંસદ સભ્ય જ્યાંથી ચૂંટાયેલા હતા, કોંગ્રેસના ધારાસભ્ય જ્યાંથી ચૂંટાયેલા હતા, એ વિસ્તારમાં જ્યારે પાયલ ગોટી સાથે અન્યાય થયો, ત્યારે ગોપાલભાઈ ઇટાલીએ સૌથી પહેલા અવાજ ઉઠાવ્યો. એ ગોપાલભાઈ ઇટાલીએ જે અવાજ ઉઠાવ્યો, એ અવાજ બાદ પાયલ ગોટીને ન્યાય મળ્યો. પણ જેવો અવાજ ઉઠાવ્યો ને તરત કોંગ્રેસ વાળા ન્યાય પાયલ ગોટીમાં રાજકારણ કરવા પહોંચી ગયા હતા. ત્યારે આમ આદમી પાર્ટી વાળા કઈ બોલ્યા નહોતા. ગોપાલભાઈ ઇટાલીએ શાંતિથી જોયું કે જોવી આપણે કોંગ્રેસ વાળા કેટલું લડે છે, કેટલીક તાકાત છે. 30 વર્ષથી તો ભાજપની સામે કઈ કરી નથી ગયા, પણ હવે આપણે જોવી કે અત્યારે કેટલું બળ કરે છે. મિત્રો, મહિનો 15 દિવસ ત્યાંથી કેસ શાંત થઈ ગયો. હાઈકોર્ટના કોર્ટના બાના દેવા માંડ્યા. વિધાનસભા જ્યારે શરૂઆત થઈ, વિધાનસભાનું સત્ર જ્યારે ખુલ્યું, ત્યારે ગોપાલભાઈ ઇટાલીએ પ્રશ્ન પૂછ્યો હતો વિધાનસભામાં કે પાયલ ગોટીના મુદ્દે જે સમિતિની રચના કરવામાં આવેલી હતી એ સાચી હતી ખોટી. ત્યારે વિધાનસભામાં જવાબ આપ્યો હતો સરકારે કે પાયલ ગોટીના નામે કોઈ પણ સમિતિની રચના થયેલ નથી. તમે વિચાર કરો, તપાસ સમિતિની રચના નહોતી થઈ. કોંગ્રેસ વાળાને આટલો જ પ્રેમ હોય લોકો પ્રત્યે, ગુજરાતની જનતા પ્રત્યે, ગુજરાતના ખેડૂતો પ્રત્યે, તો વિધાનસભામાં કેમ બોલતા નથી? ગોપાલભાઈ ઇટાલીએ પ્રશ્ન પૂછ્યો કે ખેડૂતોના ખેતરમાં જે મોટા મોટા થાંભલાઓ ઊભા થાય છે, એ થાંભલાઓ જ્યારે કંપની વાળા ઊભા કરવા આવે છે ત્યારે પોલીસ ભાડેથી મળે છે, આ હકીકત સાચી છે? ત્યારે વિધાનસભામાં જવાબ આપ્યો કે કંપની વાળાઓને પોલીસ ભાડે મળે છે. ત્યારે ગુજરાતના ખેડૂતને બધાને ખબર પડી કે આ તો ભાડાની પોલીસ લઈને આવે છે. કોંગ્રેસના મોટા ભાગના નેતાઓ વેચાઈ ગયા, છતાં હજી જેટલા ચૂંટાયેલા લોકો છે, કોંગ્રેસના જેટલા ધારાસભ્યો છે, એને અમે કહીએ છીએ કે તમે જાઓ વિધાનસભામાં, વિધાનસભા ખુલે ને ત્યારે ખેડૂતનો અવાજ ઉઠાવજો. અત્યારે વાત હતી ગાંધીનગરમાં ખેડૂતોને ભેગા કરવાની, વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અમે ઘણા બધા વિડીયો જોયા, ખેડૂતોને ગુમરાહ કરી અમદાવાદમાં સભા, કોંગ્રેસની મોટી સભા કરવાનું જે ષડયંત્ર હતું અને ખેડૂતોને ગુમરાહ કર્યા એ માટે. વિચાર કરો તમે, 30 વર્ષથી જો ભાજપ ગુજરાતમાં સત્તામાં છે અને સત્તામાંથી જાતી નથી, તો એનું પાપ આ કોંગ્રેસ છે. ભાજપમાં એટલી તાકાત નથી કે આ ગુજરાતના ખેડૂતો સામે ટકી શકે, પણ ક્યાંક ને ક્યાંક આવા મેલા માણસો જે વિરોધ પક્ષમાં બેહી ગયા છે, એક ક્યાંક આ ગુજરાતના લોકોને એક થવા નથી દેતા. મિત્રો, આપણે સૌએ પણ ભવિષ્યમાં જ્યારે જ્યાં જે કોઈ વ્યક્તિને જરૂર હોય ત્યારે બિન રાજકીય રીતે પણ એને મદદ કરવી જોઈએ. આજ કદાચ આમ આદમી પાર્ટી વાળા કે અન્ય કોઈ પક્ષના લોકો ખેડૂતોને સપોર્ટ કરવા ત્યાં ગયા હોત અને ખેડૂતોને ન્યાય મળ્યો હોત તો એમાં ખોટું શું હતું? પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટી, રાહુલ ગાંધી, ગુજરાતના મોટા મોટા નેતૃત્વ વાળા કોંગ્રેસ પક્ષના લોકો, અમિતભાઈ ચાવડા જે ક્યારેય ખેડૂતોનો ખ નથી બોલ્યો, એવા લોકો આજ ટ્રેક્ટર ઉપર બેસીને ગાંધીનગર પહોંચી ગયા સભામાં. વિચાર કરો તમે. એટલે આપણે જાગવાનો સમય છે, ખેડૂતોને પણ જાગવાનો સમય છે અને ખેડૂતોના ન્યાય અને હક માટે બિન રાજકીય રીતે લોકોએ લડવું પડશે. જય હિન્દ.